સ્કિલ અને એઆઈના જમાનામાં પણ ભરૂચના પૂર્વ પટ્ટીના ગામોમાં પરંપરાગત બહુરૂપી કલા જીવન જોવા મળી રહી છે। 35 વર્ષથી નટવર મહારાજ નામના કલાકાર બહુરૂપી કલા દ્વારા લોકોનું મનોરંજન કરી રહ્યા છે। આજનો યુગ એટલે ડિજિટલ અને મોબાઈલનો યુગ। હાલના સમયમાં લોકો મોબાઈલ સ્ક્રીન પાછળ એટલા વ્યસ્ત થઈ ગયા છે કે આપણી જૂની પરંપરાઓ અને લોક કલાઓ એક પછી એક લુપ્ત થતી દેખાઈ રહી છે। ગ્રામ્ય વિસ્તારોમાં પણ હવે શહેરીકરણની અસર જોવા મળી રહી છે, જેના કારણે જૂની યાદો જાણે સમાપ્ત થઈ રહી છે। આ આધુનિકતાની દોડ વચ્ચે પણ ભરૂચ તાલુકાનું જૂના તવરા ગામ આજે અપવાદ સાબિત થયું છે। અહીં વર્ષો જૂની પરંપરા આજે પણ એટલી જ ધબકતી અને યથાવત જોવા મળે છે। જૂના તવરા ગામમાં છેલ્લા 35 વર્ષથી સતત એક પરંપરા ચાલી આવે છે। અહીં દર વર્ષે નટવર મહારાજ નામના કલાકાર આવે છે અને સતત 2 મહિના સુધી ગામમાં રોકાઈને પોતાના અનોખા બહુરૂપી વેશ દ્વારા ગ્રામજનોનું મનોરંજન કરે છે। સાંજે 4 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી તેઓ દરરોજ અલગ અલગ વેશભૂષા ધારણ કરે છે, જેમાં વિવિધ દેવી દેવતાઓના પાત્રો, સંત મહાત્માઓના પ્રેરણાદાયી પાત્રો, નાટક અને નૃત્યગાનના મનોરંજક પાત્રો બાળકોમાં ભારે આકર્ષણ જમાવે છે। આજના સમયમાં પણ જ્યારે નટવર મહારાજ અલગ અલગ રૂપ ધારણ કરીને ગામની શેરીઓમાં નીકળે છે, ત્યારે ગામના નાના નાના ભૂલકાઓ ભારે ઉત્સાહ સાથે તેમની આગળ પાછળ ફરતા જોવા મળે છે। ગામના વડીલોથી લઈને બાળકો સુધીના તમામ લોકો આ કલાને મન ભરીને માણે છે। ભરૂચના આ નાનકડા ગામે સાબિત કરી બતાવ્યું છે કે ભલે ટેકનોલોજી ગમે તેટલી આગળ વધી જાય, પણ આપણું લોકજીવન અને આપણી પરંપરાગત કલાઓ જ સાચો આનંદ આપી શકે છે। નટવર મહારાજ જેવા કલાકારો આપણી વિરાસતને જીવંત રાખવા બદલ ખરેખર ધન્યવાદને પાત્ર છે। નટવરભાઈ તારાજી પિતાજીનું નામ ને બહુરૂપી બહુ જૂની સંસ્કૃતિ છે। હા, કમસે કમ જ્યારે ફિલ્મો નથી એ પહેલાંની બહુરૂપીનું મનોરંજન બતાવી રહ્યા છીએ। હા, મહારાજ કેટલા વર્ષોથી બતાવો છો આ ગામમાં તમે? આ ગામના અંદર 35 થી 40 વર્ષ। અને ક્યાં તમારું મૂળ વતન? રાજસ્થાન। અચ્છા, કેટલો સમય લાગે છે આ બહુરૂપી ગામમાં ફરવા માટે? ઓછામાં ઓછી 60 દિવસ થાય આખા ગામના અંદર। અચ્છા, હા। અને કેવા કેવા વેશમાં તમે બહુરૂપી કરતા હોય છે? બહુરૂપીમાં દરેક અલગ અલગ પ્રોગ્રામ બતાવી રહ્યા છીએ। હનુમાનજી, રાજા ભરતરી, મહાકાલી માતાજીનો વેશ, ગણપતિ, દરેક પ્રોગ્રામો બતાવીએ છીએ। લાસ્ટ લેલા મજનુ, હા, ગુવાડીઓ,